ગિરનાર પર્વત, જેને ગિરિનગર અથવા રેવતક પર્વત તરીકે ઓળખવામાં આવે છે. ગિરનાર હિમાલય પર્વત અને તેની શ્રેણીથી જૂનો માનવામાં આવે છે, જે અતિ પવિત્ર છે. પણ આ ગરવો ગઢ ગિરનાર તેનામાં સમાવીને બેઠો છે અનેક રહસ્યો. ત્યારે આજે અમે પણ એ શોધવા નીકળી પડ્યા. ગરવા ગિરનારની ગોદમાં 4000 સ્ટેપ ઉપર ચડીને અમે લોકો આવ્યા છીએ અને અહીં એક ગુફા મળી છે. આ ગુફાનું નામ આનંદ ગુફા છે. આનંદ ગુફા અહીં છે. ભરત વન, સીતાવન, હનુમાન ગુફા, પથ્થર સટી, આ તમામ જગ્યા એક એવી જગ્યા ઉપર છે કે જે અંબાજી મંદિર જતાં પહેલાં આવે છે. ગિરનારના અંબાજી મંદિર જતાં પહેલાં 4000 સ્ટેપ ચડશો એટલે તમને અહીં આનંદ ગુફા છે ત્યાં જવા મળશે. એ આ સ્થળ પર છે. અહીંથી આનંદ ગુફા જવાનો રસ્તો છે તે જાય છે અને તે અતિ પ્રાચીન દર્શનીય ગુફા હોવાની અહીં વાત બોર્ડ દ્વારા દર્શાવવામાં આવી છે. જે લોકોને ઉપર જવું હોય એટલે ગુરુ દત્તાત્રેય શિખર પર જવું હોય તે અલગ રસ્તો અપનાવે છે અને એક નાનકડો રસ્તો આ તરફ જઈ રહ્યો છે. કેટલાક લોકોને અહીં ચપ્પલ પડ્યા છે એટલે અંદર લોકો હશે. આ તરફ જવાનો રસ્તો પણ હશે. કેટલાક લોકો અહીંથી જઈ પણ રહ્યા છે. અહીં સૌથી પહેલું બોર્ડ મને દેખાયું શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, તિરુપતિ બાલાજી, પથ્થર ચઢી કી જગહ. આ જગ્યા કઈ છે તે વિશે પણ જાણીશું. આગળ જેમ જેમ વધી રહ્યા છે કેટલાક લોકો પણ આગળ વધી રહ્યા છે. આશ્રમ આવશે, ત્યાં અન્નક્ષેત્રો છે, ચા પાણીની વ્યવસ્થા બધું છે અને 24 કલાક ચાલુ હોય અન્નક્ષેત્રો. ત્યાં 24 કલાક ચાલુ હોય એટલે આગળ ધીમે ધીમે આજ રસ્તે આજ રસ્તે નાનકડો રસ્તો જે છે અવશ્ય બધા એકવાર મુલાકાત લેજો. અચ્છા, તમે કેટલી વાર આવ્યા છો? અમે લગભગ 2-3 મહિના આવી જ છીએ. ધીમે ધીમે આગળ તો વધી રહ્યા છે પણ હજુ સુધી આનંદ ગુફા અમને મળી નથી. 10 મિનિટ જેટલો રસ્તો કાપી નાખ્યો છે. ચાલતા ચાલતા આગળ વધી રહ્યા છીએ અને આનંદ ગુફા હજુ પણ આગળ છે. આ બધા હોસલો વધારી રહ્યા છે, બરાબર ને? આગળ વધશે ને? જાગૃત છે આ જગ્યા ઉપરથી પસાર થવું. પણ આનંદ ગુફા છે અને આનંદ ગુફામાં અનેક એવા રાસ છે. સૌથી પહેલાં તો વાત એવી જાણવા મળી છે કે ગંગા સતીના ગુરુએ અહીં તપ કર્યું હતું. અહીં અવિરત ઝરણું પણ એક વહે છે, વર્ષોથી વહે છે. આ જ ગુફાની અંદર બેસીને તેમણે તપ કર્યું હતું. આખરે અમારી તપશ્ચર્યા પૂરી થઈ. અમે આનંદ ગુફામાં આવી ગયા. ખૂબ જ સાંકડી જગ્યા હતી અને આ સાંકડી જગ્યામાંથી પસાર થવું ખૂબ જ આકરું હતું. આનંદ ગુફામાં અમને શું જોવા મળ્યું આપને બતાવીએ. મારી જમણી તરફ આપ જુઓ તો આનંદ ગુફામાં એક પથારી તમને જોવા મળશે. અહીં તમને એક ગુરુદેવ જોવા મળશે. તેમની બાજુમાં બિરાજમાન છે હનુમાનજી અને તેમની બીજી બાજુ બિરાજમાન છે માતાજી. અહીં કહેવાય છે કે જ્યારે ગંગા સતીના ગુરુ અહીં તપ કરતા હતા
ત્યારે તેઓ અહીં રોકાતા હતા, અહીં જ તપ કરતા હતા. અત્યારે તો જમાનો આધુનિક આવી ગયો છે, એટલે અત્યારે તમને લાઇટ પણ જોવા મળે છે, પરંતુ એ વખતે એટલું અંધારું હશે, રાત થઈ જતી હશે. કેવી રીતે અહીં ગુરુદેવ છે તેઓ તપશ્ચર્યા કરતા હશે, ગુફામાં કોણ રહેતું હતું, એ સમયની શું વાત હતી, કેટલા વર્ષ પહેલા આ ગુફા થઈ અને કોણે આટલું બધું સરસ ડેકોરેટ, કારણ કે આ ટાઇલ્સ બધી લગાડી છે, એ સમયે તો આવી ટાઇલ્સ પણ કદાચ નહોતી. નહીં હોય કંઈ, ખાલી મીણબત્તી રાખતા હા. અને મીણબત્તીમાંથી છે ને બાપુ અહીં સૂતા, માતાજી જે અહીં તપ કરતા ને આ બધો આશ્રમ, પછી એને બધું લાઇટ બાઇટ ને એને લીધું, તો એ બાપુ અહીંયા આ આસન બાપુનું હતું, માતાજી અંદર હતા. એ માતાજી અહીં 13 વર્ષની ઉંમરેથી આવી ગયા હતા. અમારી નજર પડી એક લખાણ પર જ્યાં લખેલું હતું શિવ ગુફા, જ્યાં સાવ સાંકડી જગ્યા હતી, નારી બારી સમાન, 1x1ની આ જગ્યા. માથું બહાર કાઢીએ તો પગ ન નીકળે અને હાથથી આગળ વધીએ તો શરીર આગળ ન વધે. પણ શિવનું નામ લઈ આખરે અમે ગુફાની અંદર રહેલ શિવ ગુફામાં પહોંચી જ ગયા. ગુફા અંદર છે અને ધીમે ધીમે તમે સાંભળશો તો તમને પાણીનો અવાજ પણ આવશે. જ્યાં શિવજી બિરાજમાન હોય ત્યાં ગંગાજી પણ હોય, કારણ કે શિવજીએ ગંગાજીને કહ્યું હતું કે તમે મારી જટામાં બિરાજમાન થશો. બસ આ જ વાત સાથે આજે પણ જાણે કે આ વાત સાચી હોય તેવું લાગી રહ્યું છે. હવે આ શિવ ગુફામાં શું છે એ જાણવા પણ પ્રયત્ન કરીશું. ખૂબ જ આકરી પરિસ્થિતિ છે, કારણ કે જે જગ્યાએથી અમે આવ્યા ત્યારબાદ વધુ એક ગુફા અમને મળી છે. બીજી ગુફામાં અમે આવી ચૂક્યા છે ને બીજી ગુફામાં એટલે કે શિવ ગુફામાં, અને દૂરથી અમને દર્શન થઈ રહ્યા છે શિવજીના. શિવજી અહીં બિરાજમાન છે. ધીમે ધીમે તમને જે અવાજ આવી રહ્યો છે, તે અવાજ ઝરણાનો છે. એવું કહેવામાં આવ્યું છે કે અહીં પવિત્ર ઝરણું આજે પણ વહે છે અને ગુફામાંથી જે ઝરણું વહે છે તે સીધું જ પાણી નીચે જાય છે. તમને અવાજ તો આવશે, પરંતુ તેની સાથે તેના વિઝ્યુઅલ્સ અમે નહીં બતાવી શકીએ, કારણ કે એ જગ્યા છે તે ખૂબ જ અંદર છે અને ત્યાં જે મને કહ્યું એ પ્રમાણે આગળ પણ તમે જઈ નહીં શકો, કારણ કે એ જે મુખ્ય છે ઝરણા વહેવાની જગ્યા તે માત્ર પથ્થરમાંથી આવે છે, તેનો માત્ર અવાજ અહીં સંભળાય છે. તે એની સૌથી મોટી ખાસિયત છે. આમ અમે પહોંચી ગયા શિવની સમીપ, જો કે શિવની નજીક જવું અઘરું છે. 2 પથ્થરની શિલા વચ્ચે તે બિરાજ્યા છે. અહીં નાગ દેવતા તેમની રક્ષા કરે છે અને સાથે જ ગંગાજી પણ અહીંથી વહે છે. જો કે અહીં ગંગાજી ગુપ્ત રીતે વહે છે, જેને નિહાળી શકાતા નથી, માત્ર તેને સાંભળી શકાય છે. ગુફાની અંદર ખૂબ જ નાની જગ્યા, અને નાની જગ્યામાંથી આ ભાઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ ઉપર ક્યાં જવું છે તમારે? આનંદ ગુફાના દર્શન કરવા માટે જઈ રહ્યો છું. અચ્છા, આનંદ ગુફાને કેટલા સમયથી તમે આવો છો? હું લગભગ 15 થી 20 વર્ષ સુધી આવું છું. દર વખતે આનંદ ગુફામાં જાઓ? આનંદ ગુફામાં. ક્યાંના છો તમે? બરવાળા ગેલા સા. આમ આગળનો રસ્તો પણ સાવ સાંકડો છે, જવું અઘરું, પણ ભક્તોનો આત્મવિશ્વાસ જોઈ અમે પણ આ જગ્યાને જાણવાનો પ્રયત્ન કર્યો ને આગળ વધ્યા. શિવજી તો અહીં દૂરથી દેખાય છે, પણ અમે પણ આ સાંકડી જગ્યામાંથી જવાનો પ્રયત્ન કરીએ છીએ. જોઈએ, પ્રયત્નમાં તો સફળ થઈશું જ, પરંતુ આગળ શું છે તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે ઘણા બધા લોકોએ કીધું કે શિવજી બાદ સીધો રસ્તો નીકળે છે જે તમને ઉપર તરફ લઈ જશે. જેમ જેમ અમે આગળ આવ્યા તેમ અમને બહારનો રસ્તો પણ મળી ગયો, જે બતાવે છે કે આ ગિરનાર કેટલા રહસ્યો ધરબીને બેઠો છે. અહીંથી અંત છે આ ગુફાનો. અંદર શિવ ગુફા જોવા મળી, આનંદ ગુફા તેને કહેવામાં આવે છે, અને અહીંથી અમે આગળ આવી રહ્યા છીએ. મારી પાછળ કેટલાક લોકો છે, મારે જલ્દી ઘસવું પડશે, પરંતુ અદ્ભુત આ જગ્યા છે જે ગુફામાં અહીં આનંદ ગુફા છે તે જોવા મળી.